હાલ એટીએસની ટીમ બસ થોડી જ વારમાં મૌલાનાને લઈને જૂનાગઢ પહોંચશે। મજેવડી ગેટથી લઈ સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગમે ત્યારે મુફ્તી સલમાન અઝહરીને લઈ એટીએસ પહોંચી શકે છે જૂનાગઢ। 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 55 પીએસઆઈ સહિત 300થી પણ વધુ પોલીસ જવાનોને અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢ પોલીસની ગર્વ ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ છે। આ સાથોસાથ એસપી હર્ષદ મહેતા પણ સુરક્ષાને લઈ નજર રાખી રહ્યા છે। મૌલાના સલમાન અઝહરીને ગમે ત્યારે જૂનાગઢ તે પહોંચે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તેને લઈ જૂનાગઢમાં પણ હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ક્યાં સુધીમાં પહોંચે તેવી શક્યતા? ચોક્કસ થોડી જ વારમાં જે મૌલાના અહીંયા પહોંચશે, પરંતુ એ પહેલા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા અત્યારે ગોઠવી દેવામાં આવી છે। દ્રશ્યો બતાવશું જે રાજકોટ જે જૂનાગઢની શાન માનવામાં આવે છે, મજેવડી ગેટ જે વિસ્તાર છે ત્યાં અત્યારે બંદોબસ્ત અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા છે। એસપી સાહેબ સાથે સીધા આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયા જે એસપી સાહેબ અત્યારે માહિતી આપે, આરોપીને લાવ્યા પછી તપાસ આગળ ડિટેલ સ્ટેટમેન્ટ લેવામાં આવશે અને એ ડિટેલ સ્ટેટમેન્ટના આધારે એમાંથી શું વિગતો નીકળે છે એના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે। સર, શું આખી હકીકત છે? અત્યાર સુધીમાં શું કાર્યવાહી થઈ અને હવે શું કાર્યવાહી? જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, એમાં સ્થાનિક આયોજક અને પરમિશન લેનાર જે તે સમયે કાર્યવાહી કરવામાં આવેલી। જેમણે ભાષણ આપ્યું છે મૌલાનાને પણ આજે અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવી રહ્યા છે। લાવ્યા બાદ એમની વિગતવાર તપાસ કરનાર અધિકારી એમની પૂછપરછ કરશે, વિગતવારનું નિવેદન લેવામાં આવશે। ત્યારબાદ અન્ય જે એમાં વિશેષ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને એમના આધારે તપાસમાં જે નવી હકીકતો ખુલશે એના આધારે નામદાર કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે। સર, સ્થળ પર લઈ જવામાં આવશે અત્યારે અને કોર્ટમાં પણ રજૂ કરવામાં? હાલ જ્યાં સુધી અહીંયા પહોંચવાના છે, રસ્તામાં છે ટીમ, એ લાવ્યા પછી એમની વિગતવાર તો એક તો સ્ટેટમેન્ટ લીધા પછી જ આગળની કાર્યવાહી છે એ નક્કી થશે। ચોક્કસ જૂનાગઢના એસપી હર્ષદ મહેતા જે સૌરાષ્ટ્રને સારી રીતે જાણે છે, સામાજિક પરિસ્થિતિને પણ તેઓ સારી રીતે જાણે છે। આપણે જે સીધા દ્રશ્યો બતાવશું, જૂનાગઢની અંદર અલગ અલગ જગ્યાઓ છે, જે વિસ્તારો છે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે। થોડી જ વારમાં એટીએસની ટીમ અહીંયા આવી પહોંચશે। જે હેડ સ્પીચ આપવામાં આવી હતી ગત 31 તારીખના રોજ, અન્ય બે આયોજકો છે, સભાના જે આયોજકો છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। પ્રથમ જે તપાસનીશ અધિકારી છે તે મૌલાનાની પૂછપરછ કરશે, સાથે સાથે તેની સ્પીચને લઈને અલગ અલગ મુદ્દાઓ પર તેમની પૂછપરછ એટીએસની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવી છે। એટીએસની ટીમ કદાચ એકાદ કલાક, 1 કે 1.5 કલાકની અંદર જૂનાગઢ આવી પહોંચશે, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવશે। સાથે સાથે અન્ય બે લોકો વિરુદ્ધ જે આયોજકો છે તેમના વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશન, જૂનાગઢ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલાને લઈને અત્યારે સમગ્ર રાજ્યની નજર જૂનાગઢ પર એટલા માટે છે કે જે 31 તારીખે મૌલાનાએ જે રીતે શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કર્યો હતો, ખાસ કરીને સૌરાષ્ટ્ર શાંતિપ્રિય વિસ્તાર છે, જૂનાગઢ શાંતિપ્રિય વિસ્તાર છે, તમામ જે વિસ્તારની અંદર જે રીતે તેને હેડ સ્પીચ આપી હતી, જે ભડકાઉ ભાષણને લઈને તેમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે, હજી પણ દાખલ કરવામાં આવશે અને કોર્ટની અંદર, જૂનાગઢ કોર્ટની અંદર તેને જે છે તે રજૂ કરવામાં આવશે। રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। સમગ્ર મામલાને લઈને ખુદ જે એસપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। મજેવડી ગેટ અને જે સભા સ્થળ છે ત્યાં નરસિંહ મહેતા જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી પરાક્રમ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાને લઈ ગુજરાત એટીએસની ટીમ ગમે ત્યારે જૂનાગઢ પહોંચી શકે છે।